નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેમ અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે આપણે અહીંયા જીપીએસસીની અંતર્ગત જે પણ વિષયો છે, જે પછી બંધારણ હોય, ભૂગોળ હોય, કરંટ અફેર્સ હોય કે બીજા અલગ અલગ સબ્જેક્ટ હોય, તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે ચર્ચા કરીશું કરંટ અફેર્સ વિશે. આજનો આપણો ટોપિક છે ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ. મિત્રો, હાલમાં જ ગુજરાત સરકાર છે એમને આ ઓર્ડિનન્સ બહાર પાડેલો છે, તો આપણે આના વિશે ડિટેલમાં આજે ચર્ચા કરવાના છીએ. તો પહેલા તો આપણે જોઈ લઈએ કે આ જે બાબત છે એ સમાચારમાં શા માટે રહેલી છે. તો આપણે વાત હમણાં કરીએ એ પ્રમાણે કે ગુજરાત રાજ્ય સરકારે હાલમાં જ ગુજરાત કૃષિ પેદાશ બજારો સુધાર વટહુકમ 2020 છે એને મંજૂરી આપી છે, તેટલા માટે તે ચર્ચામાં છે. હવે ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જે એપીએમસી માર્કેટ છે, એપીએમસી એટલે કે જે કૃષિ પેદાશ બજાર સમિતિઓ છે, તો આ ઓર્ડિનન્સથી એના જે ઇજારો અથવા જે મોનોપોલી છે એને સમાપ્ત કરવામાં આવી છે. અને સાથે સાથે જે પણ ખાનગી સંસ્થાઓ છે એમને પોતાની જે બજાર સમિતિઓ અથવા પોતાની જે પેટા માર્કેટ યાર્ડ છે એ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. તો ખૂબ મોટો બદલાવ છે એ એપીએમસીમાં લાવવામાં આવ્યો છે. ઘણા સમયથી માંગ હતી કે જે પ્રાઇવેટ પ્લેયર્સ છે અથવા જે ખાનગી સંસ્થાઓ છે એને આ એપીએમસી છે એ સ્થાપવાની અને પોતાના જે માર્કેટ યાર્ડ છે એ ચલાવવાની છૂટ આપવામાં આવે. તો સરકારે એ બાબત મંજૂર રાખી છે. તો થોડીક ચર્ચા કરી લઈએ. પહેલા તો આ વટહુકમની પહેલા તો મુખ્ય બાબતો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી બાબત કરીએ કે હવેથી જે એપીએમસી છે એના અધિકાર ક્ષેત્ર પર શું પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તો અહીંયા આ વટહુકમ અંતર્ગત જે એપીએમસી નું અધિકાર ક્ષેત્ર છે એ માત્ર જે ત્યાંની માર્કેટિંગ યાર્ડ્સ છે એની ભૌતિક સીમાઓ સુધી જ મર્યાદિત રહેશે. અને જે માર્કેટિંગ યાર્ડ છે તેની અંતર્ગત જેટલા વ્યવહારો થશે તો તેના ઉપર જ એ પોતે અલગ શેષ લગાવી શકશે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે માર્કેટિંગ યાર્ડની જે આવક છે, એપીએમસી ની આવક છે એ આ શેષ ઉપરની હોય છે. તે જેટલો પણ માલ અંદર આવે છે તેના પર એ શેષ લગાવતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો કે હવે જે માર્કેટિંગ યાર્ડ અને એની બાઉન્ડ્રીની દિવાલો છે એની અંતર્ગત જ એ શેષ લગાવી શકશે. બીજું કે હવે અત્યાર સુધી જો વાત કરીએ તો એપીએમસી છે એ આખો તાલુકો અથવા તાલુકાની આજુબાજુના જે વિસ્તારો છે એના ઉપર તે અધિકાર રાખતો હતો, એટલે કે એપીએમસી ની અંતર્ગત જ તમારે માલ વેચવાનો આવે. તો હવે એ બાબત પણ હટી જશે. અને બીજી બાબત કે કોઈ ચોક્કસ તાલુકાના ખેડૂતો અથવા વેપારીઓ છે એ ફરજિયાતપણે પોતાની જે પણ પેદાશ અથવા ઉત્પાદન છે એ સંબંધિત એપીએમસીને જ વેચવી પડતી હતી. તો આ બધી બાબતો છે હવે હટાવવામાં આવશે. અને બીજી બાબતો કે એપીએમસી ના માર્કેટ યાર્ડમાં અથવા તેની બહારના કોઈ પણ જગ્યાએ જે વ્યવહાર કરવામાં આવે તો તેના પર એપીએમસી છે એ શેષ વસૂલતું હતું. તો હવેથી આ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો હવેથી જે ખાનગી બજારો છે એને તક આપવામાં આવશે. તો અહીંયા ખાનગી બજારો સ્થાપવા માટે પરવાનગી આપવામાં આવેલી છે. બીજું, જે ખાનગી માલિકીની જે જૂની સ્ટોર હોય અથવા એના જૂના વેરહાઉસ હોય અથવા મિત્રો જે પેટા માર્કેટ યાર્ડ છે અથવા એને ખાનગી બજારમાં પણ ફેરવી શકાશે. અને આના કારણે શું થશે કે જે એપીએમસી છે એની સાથે સ્પર્ધા વધશે. બીજી વસ્તુ એ થશે કે આના કારણે જે ખાનગી માલિકીના જે જૂના સ્ટોર અથવા વેરહાઉસની સંખ્યા વધશે તો તેના કારણે એપીએમસી છે એમની સાથે એક કોમ્પિટિટિવનો આખો માહોલ ઉત્પન્ન થવાનો છે. એના કારણે એની એપીએમસી છે એની પણ એફિશિયન્સી વધશે. અને બીજું કે ખેડૂતો પોતે પણ ખાનગી બજારો છે એ સ્થાપિત કરી શકશે. એક અહીંયા બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે નાની નાની એપીએમસી છે તો એને ક્યાંક ને ક્યાંક નકારાત્મક સ્પર્ધા છે એમાંથી બચાવવા માટે અત્યારે રાજ્ય સરકારે એક એવો નિયમ લાવ્યો છે કે જેની અંતર્ગત આ એપીએમસી છે એની આજુબાજુના જે 5 કિલોમીટરનો ત્રિજ્યાનો વિસ્તાર છે તો ત્યાં છે એ ખાનગી બજાર છે એને સ્થાપવામાં આવશે નહીં. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે એક આ બાબત મુખ્ય ધ્યાનમાં રાખજો કે જે પણ ખાનગી ધંધાર્થીઓ છે જે આ એપીએમસી છે એ પોતે અલગથી સ્થાપિત કરશે અથવા બિઝનેસ કરશે તો તેમની પાસેથી 20% છે એ શેષ એકત્રિત કરવામાં આવશે અને એમાંથી 14% છે એ એપીએમસી ને આપવામાં આવશે કે જેના કારણે એપીએમસી છે પોતાનું વર્ચસ્વ અથવા પોતાનું જે કાર્યભાર છે એ જાળવી શકે.
ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો એક યુનિફાઈડ સિંગલ ટ્રેડિંગ લાયસન્સ એ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તો આ વટહુકમ અંતર્ગત જે વ્યાપારીઓ છે એને આ યુનિફાઈડ સિંગલ ટ્રેડિંગ લાયસન્સ આપવામાં આવશે કે જેના કારણે તે સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ છે એમાં ભાગ લઈ શકે છે. બીજી બાબત વાત કરીએ તો અનેક વેપારીઓ છે તે પોતાની ઉત્પાદનની ગુણવત્તાના આધારે જે અલગ અલગ ખેડૂતો છે અલગ અલગ વિસ્તારના એને આકર્ષી શકશે. અલગ અલગ સ્થળ ક્ષેત્રના અધિકાર ક્ષેત્રના જે પ્રતિબંધ છે એના વગર એ સ્પર્ધાત્મક ભાવો છે ઓફર કરી શકશે. એટલે એક જ જગ્યાએ બેસીને માની લો કે રાજકોટનો વેપારી છે એ મહેસાણા ત્યાંના ખેડૂતને આકર્ષી શકે છે, સુરતનો વેપારી છે તો એ ક્યાંક ને ક્યાંક છે એ સૌરાષ્ટ્રના વ્યાપારી છે તેને આકર્ષી શકશે અને એના કારણે જે સ્પર્ધાત્મક ભાવો છે એ ઓફર થઈ શકશે. તો અલ્ટિમેટલી ખેડૂતો અને વેપારીઓ બંનેને અહીંયા ફાયદો રહેલો છે. અને આ માટે ઈ બજારો માટે અલગ અલગ પોર્ટલ સ્થાપવાની પણ મંજૂરી આપવામાં આવેલી છે. તો ખાસ કરીને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઈ બજાર કે આ રીતે માર્કેટનો વ્યાપ વધશે તો ફરિયાદો પણ વધશે. તો ફરિયાદ નિવારણ માટેનું સિસ્ટમ પણ અહીંયા વિસ્તારવામાં આવેલી છે. અહીંયા એક એપીએમસીના ડિરેક્ટર તથા ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ એ ફરિયાદ નિવારણ માટેની કાળજી લેવાનું શરૂ કરશે. અત્યાર સુધી જો વાત કરીએ તો તેનું સંપૂર્ણ સંચાલન છે એપીએમસી દ્વારા જ કરવામાં આવ્યું હતું. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો આનાથી લાભ શું થશે? ખેડૂતો છે, વેપારીઓ છે, તો બધાને લાભ શું થવાના છે? તો પહેલી બાબત કે ખાનગી સંસ્થાઓ છે એને મંજૂરી આપવાને કારણે સ્પર્ધાત્મક માહોલ છે એ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થશે અને તેના કારણે ખેડૂતોને પોતાના જે શ્રેષ્ઠ ઉત્પાદન છે અથવા સારા ઉત્પાદન છે એનું સારું એવું મહેનતાણું મળશે. અત્યાર સુધી થતું એવું હતું કે જે એપીએમસી છે એ પોતાની કાર્ટેલ છે, પોતાનું ગ્રુપિંગ રચતા અને તેના કારણે એ એક મર્યાદિત પ્રમાણમાં જ ખેડૂતોને અલગ અલગ ભાવો છે ઓફર કરતા હતા. એટલે એક લિમિટ કરતા ખેડૂતોને વધારે ભાવ મળતા ન હતા. હવે શું થશે કે ખેડૂતો છે આ કોઈ ચોક્કસ એપીએમસી છે એમાં પોતાનો માલ વેચવા માટે બંધાયેલા રહેશે નહીં. એ પોતાનો માલ કોઈ પણ જગ્યાએ વેચી શકશે અને એના કારણે એને સ્પર્ધાત્મકતાના માહોલ વચ્ચે સારા એવા ભાવ મળશે. તો આ એના માટે ખૂબ ફાયદાજનક બાબત રહેલી છે. ત્યાર પછીની બાબતની વાત કરીએ તો એપીએમસી. તો એપીએમસી થોડીક ચર્ચા કરી લે. એપીએમસી એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, કૃષિ પેદાશ બજાર સમિતિ. તો આ સમિતિ છે એ શા માટે બનાવવામાં આવેલી હતી? તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એપીએમસી એક્ટ હેઠળ છે એ જે પણ કૃષિ અથવા બાગાયતી અથવા પશુધન ઉત્પાદનો છે એના વેપાર માટે આ એપીએમસી છે એની રચના કરવામાં આવેલી હતી. ખાસ ધ્યાન રાખજો, આ એક વૈધાનિક બજાર સમિતિ છે. બીજું, આપણને દરેકને ખ્યાલ છે કે કૃષિ છે એ રાજ્યનો વિષય છે અને એટલા માટે જ એપીએમસી એક્ટ છે એ રાજ્ય સરકાર બનાવી શકે છે અને તેમાં સુધાર વધાર કરી શકે છે. તો ત્યાર પછીની ચર્ચા કરી લઈએ કે અહીંયા આનો ઉદ્દેશ્ય શું હતો? તો ઉદ્દેશ્ય એ જ હતો કે જે બજાર વિસ્તારમાં જે પ્રાઇઝિંગ સિસ્ટમ છે, જે કિંમત પ્રણાલીઓ છે અને જેના વ્યવહારો છે એને પારદર્શિતા આપવાની ખાતરી કરવી. એટલે માની લો કે કોઈ એક માલ છે એ બજારમાં આવે છે તો એને પોષણક્ષમ ભાવ મળી રહે અને બીજું તો ટ્રાન્સપરન્સી જળવાઈ રહે, ક્યાંય કોઈ કરપ્ટ વ્યવહાર થાય નહીં. બીજી બાબતો કે ખેડૂતો છે એમને બજારની આગેવાની હેઠળ પોતાની જે સેવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વિસ્તરણ કરવાનો મોકો મળે તથા એ જ દિવસે ખેડૂતો દ્વારા જે વેચાયેલ માલ છે અથવા કૃષિ પેદાશો છે એની ચૂકવણીની ખાતરી મળે. ત્રીજી બાબતો કે કૃષિ પેદાશ છે તો ક્યાંક ને ક્યાંક એની મૂલ્યવૃદ્ધિ એટલે કે વેલ્યુ એડિશન થાય અને બીજું કૃષિ જેટલી પણ પ્રક્રિયાઓ છે એને પ્રોત્સાહન મળે. અને ખાસ ધ્યાન રાખજો કે કૃષિ બજારો અને એના સંચાલનમાં ક્યાંક ને ક્યાંક પીપીપી મોડેલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જાહેર ખાનગી ભાગીદારી છે એને પ્રોત્સાહન આપવું એ પણ આના ઉદ્દેશ્યોમાં રહેલું છે. તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે શા માટે આ બધા જે એક્ટ છે એમાં સુધાર કરવાની જરૂર પડે છે અથવા એપીએમસી છે એમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો પહેલી બાબતની વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક જો પ્રોડક્શનની વાત કરીએ તો મોટાભાગનું જે પ્રોડક્શન છે રૂરલ એરિયામાં થાય છે. હવે રૂરલ એરિયા છે ત્યાંથી ત્યાંની મેઇન એપીએમસી છે ત્યાં સુધી પહેલા તો માલ પહોંચાડવો પડે છે. એટલે કે સપ્લાય ચેન છે એમાં ધ્યાન દેવાની જરૂર છે. સપ્લાયમાં માની લો કે ગ્રામીણ વિસ્તાર છે અને ત્યાંથી શહેર સુધી છે
એપીએમસી માં માલ લાવતા ઘણીવાર માલ છે બગડી જાય છે, ઘણીવાર વાર લાગે છે, ઘણીવાર અલગ અલગ વેધરને કારણે છે માલ સમયસર છે એ એપીએમસી સુધી પહોંચી શકતો નથી. બીજી બાજુ વાત કરીએ તો આપણી જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એ એટલી બધી સારી પણ નથી કે જેના કારણે આપણે ફટાફટ છે માલ એપીએમસી સુધી પહોંચાડી શકીએ. બીજું કે ફાર્મર્સ છે એ માર્કેટ પ્રત્યે વધારે એટલા કોન્શિયસ નથી. બીજું કે વધારે માલ આવી રહ્યો છે બજારમાં તો વધારે મિડલમેન છે એની જરૂર પડતી હોય છે, તો ઘણીવાર એ અવેલેબલ નથી હોતા. બીજું જે ફ્રોમ પ્રોડક્ટ છે એ ઘણી બધી સેન્સિટિવ હોય, એટલે બાગાયતી પાકો છે કે તમારે તેને ખૂબ જ ઓછા સમયમાં છે એને બજાર સુધી પહોંચાડી દેવા પડતા હોય છે, અને જો બજાર સુધી સમયસર તમે ના પહોંચાડો તો ક્યાંક ને ક્યાંક તે બગડવાનો છે પણ ભય રહેતો હોય છે. બીજી બાજુ કે ઘણી વખત છે કુદરતી આફતો એટલે કે પૂર આવે છે, ખૂબ અધિક વરસાદ થાય છે, તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ સપ્લાય ચેન છે એ તૂટી જતી હોય છે. તો બધી બાબતોને કારણે છે એપીએમસી સુધી માલ પહોંચાડવામાં પ્રોબ્લેમ રહેતો હોય છે. તો શું કરી શકીએ? તો આના કારણે છે રાજ્ય સરકારે છે એ રાજ્ય કૃષિ પેદાશ માર્કેટિંગ અધિનિયમ 2003 છે એક મોડેલ કાયદો છે એ બહાર પાડ્યો, અને એપીએમસી કાયદામાં ક્યાંક ને ક્યાંક પછી સમયાંતરે એમાં ફેરફાર કરતા રહ્યા. જો 2014-15 ને 2015-16 ના યુનિયન બજેટની વાત કરીએ તો તેમાં નામ એટલે કે રાષ્ટ્રીય કૃષિ બજાર નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું. હવે આ સૂચન એટલા માટે કરવામાં આવ્યું કે અલગ અલગ વિસ્તારના ખેડૂતો છે પોતાના સ્થળ પર જ રહીને છે એ પોતાના પોષણક્ષમ ભાવો મેળવી શકે, સારા એવા ભાવો છે એ બજારમાં મેળવી શકે, એટલે રાષ્ટ્રીય કૃષિ બજાર છે એનું સૂચન કરવામાં આવ્યું. અને તેના કારણે છે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. એ પોર્ટલ એટલે કે નામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. તો એની અહીંયા વાત કરીએ તો તાજેતરમાં નામ હેઠળ છે એ જે મંડીઓની વાત કરીએ અથવા જથ્થાબંધ બજારોની વાત કરીએ તો 65% સુધી છે એમાં વધારો થવા પામ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક સક્સેસ રહ્યું છે, પણ છતાં પણ એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ પણ રહેલા છે. હવે બીજી બાજુ એ પણ જોવાનું છે કે જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અથવા જે સામાજિક અંતરોની વાત કરીએ તો તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ મંડી છે એમાં વ્યાપાર કરવો વધારે મુશ્કેલ બન્યો છે. તો એ બાબતો શું છે એ થોડીક જોઈ લઈએ. પહેલી બાબત જોઈએ કે 2016 સુધી વાત કરીએ તો નામનો પ્રારંભ થયો તો ત્યારે એની જે પ્રોગ્રેસ હતી ખૂબ જ ઓછી હતી, કારણ કે ઘણા રાજ્યો છે એમને પોતાના જે એપીએમસી એક્ટ છે એમાં કંઈ સુધાર વધાર કર્યા ન હતા. મોટા ભાગના ખેડૂતો છે એ સહકારી મંડળના ભાગ ન હતા, કે જેના કારણે તે ઓનલાઈન ખરીદદારોને આકર્ષવા માટે જરૂરી જથ્થાબંધ ઉત્પાદનો છે એ કરી શકે. કારણ કે માની લો કે કોઈ ખેડૂત છે એમની પાસે 2-3 વીઘા જમીન છે, તો એ જેટલું ઉત્પાદન કરે તો એ ઓનલાઈન વેચવા માટે સક્ષમ ના હોય, અથવા એ સહકારી મંડળનો ભાગ નથી, એના કારણે એ ડિટેલ એ જથ્થાબંધ છે એ ક્યાંક ને ક્યાંક ઉત્પાદન કરી શકે નહીં અને જથ્થાબંધ વેચી શકે નહીં. તો આ એક પ્રોબ્લેમ રહેતો હતો. બીજું, મોટાભાગની મંડીઓમાં નામ પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ અવેલેબલ હતું ને, અને ખેડૂતોને પણ આમની જાણકારી ન હોય, તો આવા બધા પ્રોબ્લેમ્સ છે એ નામમાં આવી રહેતા. તો હાલમાં કેન્દ્ર સરકારે લોકડાઉન છે એના કારણે જે અડચણો ઉત્પન્ન થઈ છે ખેડૂતોને એ દૂર કરવા માટે નામ છે એને પ્રમોટ કર્યું. નામમાં થોડીક સુવિધાઓ વધારી કે જેના કારણે ખેડૂતો છે એ ક્યાંક ને ક્યાંક છે એ પોતાના ઉત્પાદનો સારી રીતે વેચી શકે. તો શું સુવિધાઓ રજૂ કરી એ જોઈએ. તો પહેલા તો એક ટ્રેડિંગ મોડ્યુલ છે એ બતાવ્યું. આ ટ્રેડિંગ મોડ્યુલ અંતર્ગત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને તેમના સંગ્રહ કેન્દ્રોથી માંડીને માલ છે એ એપીએમસી માં લાવ્યા વગર જ તેનો વ્યાપાર કરી શકે એની મંજૂરી આપી. એટલે ખેડૂત છે એને એપીએમસી સુધી પોતાનો માલ લાવવાનો નથી, માલ છે એને પોતાની ત્યાં જગ્યા છે ત્યાં જ રાખવાનો છે, ખાલી સેમ્પલ છે એ તેમને ખાલી મોકલવાનું રહેશે. એ સેમ્પલને વ્યાપારીઓ છે એ જોશે અને એના અનુસાર એમને પ્રાઇઝિંગ મળશે. તો એક ટ્રેડિંગ મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે. બીજું, વેરહાઉસ આધારિત ટ્રેડિંગ મોડ્યુલ. વેરહાઉસ આધારિત ટ્રેડિંગ મોડ્યુલ છે એમાં પણ એ જ રીતે કે ભાઈ તમારે ત્યાં માલ સામાન લઈ જવાની જરૂર નથી, વેરહાઉસમાં જ માલ રાખવાની છે. ત્યારબાદ 11 લાખ જેટલા ટ્રકો છે એને એક્સેસ સાથે એક ટ્રેકિંગ યોગ્ય ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે વિકસાવવામાં આવી છે. એટલે કે લોજિસ્ટિક મોડ્યુલ છે એ વિકસાવવામાં આવ્યું છે, કે કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ એ થતો હોય કે
ઘણી વખત છે એ ટ્રક અવેલેબલ ના હોય અથવા એને ટ્રેકિંગ સિસ્ટમ છે એ અવેલેબલ ના હોય, તો એક આ લોજિસ્ટિક મોડ્યુલ છે એ અવેલેબલ કરવામાં આવ્યું છે. 1 મે 2020 સુધીની જો વાત કરીએ તો કૃષિ મંત્રાલયે છે રાજ્યોમાં 200 ઈ નામ મંડીઓ છે એને અત્યારે ઇન્ટિગ્રેટેડ કરવાની છે શરૂઆત કરી દીધી છે, અને કર્ણાટક રાજ્ય છે એને ઈ નામમાં હમણાં જ ઉમેરવામાં આવ્યું છે. તો એક ફેક્ટની વાત કરીએ તો ઈ નામ હેઠળ કુલ મંડીઓ છે એ લોકડાઉન થાય એ પહેલા લગભગ 550 થી હાલમાં એની સંખ્યા 950 સુધી પહોંચી ગઈ છે. એટલે લોકડાઉન પહેલા માની લો 550 જેટલી સંખ્યા હતી, તો હાલમાં એની સંખ્યા 950 જેટલી વધી ગઈ છે. એટલે ઈ નામમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યાર પછીની વાત કરીએ તો ઈ નામ છે તો એ શું છે? તો ઈ નામ એ પાન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે કે જેની ઉપર છે એ ક્યાંક ને ક્યાંક છે ખેડૂતો છે પોતાનું ટ્રેડિંગ કરી શકે. એનું મોડ્યુલ હમણાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. બીજું કે અહીંયા આપણો જે મુખ્ય હેતુ છે એ છે વન નેશન વન માર્કેટ, એટલે કે એક રાષ્ટ્ર એક બજાર, અને આ ઉદ્દેશ્ય છે એની પ્રાપ્તિ કરવા માટે જ આપણે 2016માં છે ઈ નામ પોર્ટલની શરૂઆત કરી હતી. અહીંયા એકીકૃત રાષ્ટ્રીય બજાર અંતર્ગત છે એપીએમસી મંડીઓનું નેટવર્ક બનાવવામાં આવે છે, અને આ જે મંડીઓનું નેટવર્ક છે એની અંતર્ગત કૃષિ માર્કેટિંગ છે એની એકરૂપતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. અહીં આપણે જો આ વર્કિંગ મોડેલની વાત કરીએ તો તમે જો કે આ બાજુ છે ટ્રેડર રહેલા છે, એટલે કે વેચાણકર્તામાં કોણ છે? વેચાણકર્તામાં છે માની લો કે ફાર્મર છે, ટ્રેડર, કમિશન એજન્ટ છે. એ બધા શું કરશે કે આ પોર્ટલ અંતર્ગત પેલા બધી માહિતી જોશે કે અત્યારે ભાવ શું ચાલી રહ્યા છે. બીજી તરફ જે બયર છે એટલે કે જે ખરીદનાર છે એ પોતાનું પ્રાઇસ કોટેશન અહીંયા મૂકે છે. પ્રાઇસ કોટેશન તે અહીંયા રાખશે, એ અનુસાર છે ખેડૂતો પોતાનો માલ અહીંયા વેચશે, કમિશન એજન્ટ છે એ ત્યાં ટ્રેડિંગ ને બધું કરશે, અને બધું સેટલમેન્ટ છે આ પોર્ટલ ઉપર કરવામાં આવે છે. હવે પોર્ટલ ઉપર આ સેટલમેન્ટ થશે તો એના પરથી આ જે બયર છે એ બેન્કિંગ અંતર્ગત છે એ મની ડિપોઝિટ કરશે, એટલે કે તે ખેડૂતો અથવા એજન્ટ છે એને પેમેન્ટ આપશે. જેવું પેમેન્ટ આપશે એટલે કે આ બયર છે એમને માલ છે એની ડિલિવરી કરી દેવામાં આવશે. તો આ રીતે આખી ચેનલ છે એ કામ અહીંયા કરે છે. એટલે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પોર્ટલ છે આ રીતે કામ કરશે કે એક જ પોર્ટલ ઉપર છે સેલર અને બયર બંને ત્યાં આવી શકે છે. એક સિસ્ટમ બનાવવામાં આવશે, પેમેન્ટ છે ઓનલાઈન છે એ કરી દેવામાં આવશે, અને જેવું પેમેન્ટ થઈ જશે એટલે બયર છે એમને પોતાની જે પણ માલ સામાન છે એની ડિલિવરી મળી રહેશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે લેબ દ્વારા ક્વોલિટી સર્ટિફિકેશન પણ મળે છે, એટલે કોઈ માલ છે એ બોગસ માલ છે એ બયરને અથવા જે ખરીદનાર છે એને નહીં મળે, એને ક્વોલિટી એ વાળો માલ જ એમને ત્યાંથી મળશે. તો આ રીતે આખી ચેનલ છે અહીંયા કામ કરી રહી છે. તો પછી આપણે વાત કરીએ તો જેમ આપણે અહીંયા ઈ નામની વાત કરી તો અહીંયા મેન જે એજન્સી છે એ એજન્સી છે એ છે સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ. સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ એટલે SFC. આ ઈ નામ લાગુ કરવા માટેની અગ્રણી એજન્સી રહેલી છે, અને ખાસ ધ્યાન રાખજો તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા આપણે ખૂબ જ ડિટેલમાં છે આની વાત અહીંયા કરેલી છે. તો મિત્રો જો તમને આ વિડીયો છે એ પસંદ પડ્યો હોય તો વધારે તમે એને લાઈક કરો, શેર કરો અને ફટાફટ કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો. એટલા માટે કે આપણે આના પછીના બીજા જે કરંટના ટોપિક છે એ આવા રસદાર આપણે બનાવીને અહીંયા રાખી શકીએ. તો આ સાથે જ અહીંયા આપણો વિડીયો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.